ફેમિલી કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું, પારસ પણ મજામાં છે. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણું આપણે બનાવી રહ્યા છે. આજ શું બનાવે? ખીચડી રોટલી. ખીચડી રોટલી બે મિક્સ કરે. આજે જોઈએ છીએ એવું બને એમ. હું પહેલી વાર આવું ખાવાનું. જો હરખું નહીં બન્યું તો નહીં ખાવાનું. બીજું શું થાય? તો ફેમિલી ખીચડી અને રોટલી બે ભેગું વઘાર્યું પાડે છે આજે. જો આજે મન લાગતું નહીં હરખું બને. પહેલું જો અમારો છોકરો છે એવો શાંતિથી બેઠો ને ટબોડી રમે છે. પહેલું તે ખીચડી રોટલી બે ભેગું કાઢેલું વઘારેલું. હા મારો આ કહેતો હા કે જુઠ્ઠો. ભૂખ લાગી જ છે ને વાગે જો કઈ વહેલું નહીં. 8:15 8:15 થી વહેલું કહેવાય. 6 વાગે નાસ્તો કરતા હોય ને એને વહેલું કહેવાય. 6 વાગે નાસ્તો ના હોય, હોય ચા હોય. 6 વાગે ચમ ના હોય? તો ફટાફટ ફેમિલી અત્યારના વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 1:30 વાગી ગયો ને અમારે કુલદીપભાઈ શું કરે? મોબાઈલ ફેદે છે અને નવ્યા બેન બહાર ગયા અને આજે ફ્રેન્ડના ઘેર જવું હોય તો ફટાફટ કામ પલવારી લીધું. અમારે નવ્યા બેન છે ને જો શું કરે છે? બે જણા મોબાઈલ જોવે છે. આ બે ભાઈબંધને રાગ નહીં આવતો પણ મોબાઈલથી રાગ આવે. મોબાઈલ હોય ને તો બે જણા બાજુ રહે, બાકી લડાતા જ હોય. ફેમિલી હું આવી છું હિનુના ઘરે અને આજે તો જો હિનુના ઘરે થોડી હેલ્પ કરાવવાની હતી. જો બધા કપડાનો ઢગલો ને એવું બધું પડ્યું હોય તો હિનાને થોડી હેલ્પ કરાવું, કારણ કે હિના થોડી તબિયત થોડી સારી નહીં એટલે હિનાને થોડી હેલ્પ કરાવવા આવી છું. તો ફેમિલી જોઈ શકો છો કેટલા બધા કપડાં ને એવું બધું ભરવાનું છે ને બધું આ બધું જો કેવું પડ્યું હોય, કારણ કે બીમાર હોય એટલે હું તો નજીક રહું એટલે મારે જવું પડે. ફેમિલી અત્યારના વાગે 8 ના તો ફ્રેન્ડના ઘરે જે આમના ફ્રેન્ડના ઘરે કોમ કરે એમને કરે. મારે તો બ્લોગ પણ ઉતાર્યો નહીં ને આમાં હું જોઈ શકો છો બાપ બેટો હુઈ ગયા હે. કુલદીપ તો જુઓ હું એમના પપ્પા બોલ્યા એટલે થોડો ગુસ્સો આમ આવી ગયો એવું લાગે છે મને ઉપર. અને બાજુ વિરાટ તો આજ કોઈ બોલે એમ લાગતું છે નહીં. થાકી ગયા કારણ કે ઉપરા ઉપર ઓર્ડરો પડે ને મારા સાહેબને એટલે હે ને તો ઓર્ડરો પડતા નહીં ને એવું બધું કંઈક છે. અને જો હોઈ ગયા હે ને આમાં છોકરા મોબાઈલ ફેદે બહાર તો એકદમ રિઝલ્ટ સરખું આવતું નહીં. તો શું થયું વિરાટ તમને? ચોકન વાગ્યું બતાવજો. તો જો બાઇક ઉપરથી પસરાના હતા ને તો હાથમાં વાગ્યું, પગમાં વાગ્યું ને જો કમરમાં જો કેવડો મોટો ડાઘ છે. આ વાગ્યું એટલે હમણાં તો હો ને વિરાટની પરિસ્થિતિ હા આવી જ છે કે તો ધંધામાં કોઈ સેટિંગ નહીં થતું. ધંધામાં સેટિંગ નહીં ને પડીને દાડા નીકળે ને આ બાજુ જોઈએ કો. હવે પારસ થોડા દિવસમાં બિઝનેસ કરે છે. બિઝનેસ કરો એટલે હજી ટ્રાય કરવું છે. હું તારું હેડ તો કરવાનું આપણે જો પૈસા કાચે આંધા તો જીવે તો ચલો બિઝનેસ કરીએ. કાંઈક તો કરવું પડે જીવનમાં, કાંઈક તો આગળ આવવા માટે, કારણ કે ફેમિલી મોટું છે ને વિરાટને કોઈ એવો ધંધો ફાવતો છે નહીં. ફાવે ખરું પણ અત્યારે પાટણમાં કેવું છે કે કોઈ ઓછી ઇન્કમ વાળું બધું એમ ને ભણેલા હે નહીં ખાસ એટલે બધું એવું બધું હેડી જાય. એટલે આપણે પણ થોડું સાથ હાલવો પડે લેડીઝના રીતે. એટલે આપણે પણ થોડો સપોર્ટ કરીએ છીએ. પણ અત્યારે જોઈએ હવે બીજો બિઝનેસમાં જવાનું હવે એમાં કેવું રહે, સારું રહે તો પછી એ પણ કરશું. સાથે સાથે બ્લોગનું બી કરશો ને છોકરા 3 હે તો બધું ખચવાતું છે નહીં એવું બધું થયું છે. એટલે આવું બધું કોઈક જિંદગીમાં હે અમાર ના તો આમાં તો બ્લોગ બન્યો નહીં એટલે રાત્રે બ્લોગ બનાવવો પડે ને બધી કહાની તમને જાહેર કરવી પડે કે આવું જિંદગીમાં જીવન હે અમારું કંઈક. જો જગ્યાએ વાગ્યું તે જાતે ટૂંક ચોપડે આપણને ટાઈમ મળતો નહીં એટલે જો જાતે મંડે હાથ તો આપણે લગાવી આવતા નહીં. ને આમાં પછી વિશ્વાબેન તો વિશ્વાબેન કેવો ચોટલો વારે હો જો સાગર ચોટલો વારે. સાગર ચોટલો નહીં તો દરિયો ચોટલો. આ વારી હું પહેલી વાર ન વાપરી દરિયો ચોટલો. ના દરિયા ચોટલા ને બુનાયા તાર જ ચોટલો વારે બબુ. હે બબુ કયો ચોટલો વારે તાર? કે ચોટી વાળી
ફેદેલું એવું ને એવું જ તને કોઈ તૈયાર જ નહીં કરતું દીદી હાથે તૈયાર થઈ જાય ને આમાં નવિયા બેન કોઈ તૈયાર જ નહીં કરતું ભાઈ જો એટલે આમાં નવિયા બેન આવા જ કરતા હોય આખો દિવસ તૈયાર કરીએ તો બી આવા જ થઈ જાય તો વિરાટ હવે પાટો બાંધે હે શું કરે હે ખબર નહીં પડતી વાગ્યું છે એના ઉપર ગરમ પાટો બાંધવાનું પહેલી વાર સાંભળ્યું અત્યારે ક્યાં હેડી તું બધું પહેરીને મેં કીધી શું જુઓ હે મેં કીધે બધું અમારા ખાટલા એવું પથરાઈ ગયું હોય ને ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને અમારો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ કુલુ કો હર હર મહાદેવ બધાને હર હર મહાદેવ બાય બાય ગુડ નાઇટ